સો ખાસ થોડા દિવસ પહેલાં તમે વિડીયો જોયો હતો કે આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલની અંદર જે કિચન ગાર્ડનની જે ટીમ છે, સ્પેશિયલી જે ઊંઝાથી આટલા દૂરથી આપણે ત્યાં આજે કામ કરવા માટે આવ્યા, કહ્યું હતું કે ભાઈ પ્રોમિસ કર્યું હતું કે અમે આવીશું, આજે આવ્યા છે અને ખૂબ મહેનત કરીને આજે અહીંયા આગળ ઘણા બધા પ્લાન્ટેશન કર્યા છે. કયા કયા પ્લાન્ટ નાખ્યા છે? મોસ્ટ ઓફ વેજીટેબલ લગાયા છે. અચ્છા, સમજો કે ગવાર લગાઈ, ગવાર છે, ચોળી છે, કોબીજ છે, ચોળી છે, ફુલાવર છે, બરોબર, અને ફ્રૂટમાં પણ તરબૂચ છે, ભીંડા આ તરબૂચ છે, ટેટી છે, ભીંડા છે, અને કાયમ માટે પપૈયા પણ લગાવવાના છે, અને મરચા છે. હા, રાઈટ. અને બહુ બધી વસ્તુઓ અહીંયા આગળ લગાવ્યું છે અને હવે જવાબદારી આપણી બને છે, અમારી બને છે, આપણા બાળકોની બને છે કે એને મેન્ટેન કરીએ. અને મેં પૂછ્યું કેટલા દિવસમાં તૈયાર થશે, તો કહી રહ્યા છે કે 45 દિવસ પછી તમને અહીંયા રિઝલ્ટ મળવાનું છે, મીન્સ કે તમે ખાવાનું ચાલુ કરી શકશો. 100%. સો થેન્ક યુ સો મચ સમગ્ર આખી ટીમ. અને આખી ટીમ એટલે મીન્સ કે આખી એમની ફેમિલી, એ ભાઈ, એમની વાઈફ અને એમની દીકરીઓ બધાએ ખૂબ મહેનત કરીને અહીંયા બધું તૈયાર કર્યું છે. હવે અમે આભારી છીએ. તમે આવું સંભાળતા હોય તો અમારે આવું કરવું એમાં કોઈ મોટી વાત નથી અમારી. ખૂબ ખૂબ આભાર. અને તમે જગ્યા આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. પહેલો તો થેન્ક યુ સો મચ. અને જેટલા પણ સપોર્ટર મિત્રો છે, જેમ બધા મહિપતસિંહને પ્રેમ આપો છો, એમાં ભાઈની જે ચેનલ છે કિચન ગાર્ડન હરેશ પટેલ, એને ચોક્કસથી સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહેજો. થેન્ક યુ. ઓકે. જય જય ગરવી ગુજરાત. મહિપતસિંહ બાપુ જે ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે, એ ફાઉન્ડેશનની અંદર અમે આજે જે અમારી વાત થઈ હતી લાસ્ટ ટાઈમ બાપુ સાથે કે કિચન ગાર્ડન અહીંયા બનાવો છે, તો એ કિચન ગાર્ડન તો અહીંયા આવેલા છે. કિચન ગાર્ડનની તૈયારીઓ ચાલી રહી છે. જોઈ રહ્યા છો કે ટ્રેક્ટર ગોતી મારી અને જમીનને થોડી ઓછી કરવાની કોશિશ કરી રહી છે. જમીન તો જોકે કાઠી છે, તો હવડા સફળતા મળશે. આજે 10-12 પ્રકારની શાકભાજી અમે અહીંયા લગાવવાના છીએ. આ પાઇપ લાંબી કરી અને એમાંથી કનેક્શન આપી અને લગાવીશું. આજે 1 માર્ચ 2026 અને હરેશ પટેલ કિચન ગાર્ડન યુટ્યુબ ચેનલને પણ આજે 2 મહિના પૂરા થયા છે. અને મારા માનવંતા વિવર્સો, તમે અમને સપોર્ટ આપ્યો અને અમને તાકાત આપી, એટલે અમને અહીંયા કામ કરવાની ઈચ્છા થઈ અને બાપુએ પણ અમને પરમિશન આપી. તે બદલ બાપુનો પણ ખૂબ ખૂબ આભાર. અને જોઈએ છે હવે આગળ કેવું અહીંયા થાય છે. લે પેડ સોયલા મૂકવા પડે, આમ જો રાખ સોયલા આવે તો. બે ત્રણ વાટકી લો, સ્વીટ કરવા દાણા કરવા. જોઈ રહ્યા છો તમે, બધી ગરમીના કારણે તાપ થઈ તો જાય છે, પણ બધી પાઇપો હવે લાગી ગઈ છે. હવે ટૂંક જ સમયમાં આમાં સીડ્સ અને જ્યાં રોપા આવતા હશે તે બધા લગાવવાના. લગભગ લાઈનો 30 લાઈન છે, બધી અલગ પ્રકારની લાગશે શાકભાજી. આ બધા બીજ આપ નિહાળી રહ્યા છો, અલગ અને આ બધા રોપા પણ છે. બધા જ પ્રકારના રોપા, અલગ મરચાંના, ટામેટાના, રીંગણ, અલગ 4-5 પ્રકારના રીંગણ છે, બેટી છે, તરબૂચ છે, કાકડી, કારેંગડા બધું જ છે, અને સીડ્સ પણ છે. આપ નિહાળી રહ્યા છો બધા અલગ પેંડા લગાવવાના ચાલુ કર્યા છે ભાઈ આ ફાઉન્ડેશનનો, બરાબર. અને ઉતાવળ કરવા જતો થોડા નીચે પડી ગયા, આપણે લઈ લઈશું. અને મિત્રો આવી રીતે ભીંડા લગાવીએ છીએ. પહેલાં થોડું પેલું એ લીધું અને થોડા દિવસ પછી આને પાછું ફેરથી વિઝિટ કરવી પડશે, કારણ કે જમીનની થોડી કાઠી વધારે છે. તો કેટલું લાગે છે, શું થાય છે એને જોતા હાલ ભીંડાની લાઈન મેં સ્ટાર્ટ કરી છે.
તો અત્યાર સુધી ભાઈએ 107 કિચન ગાર્ડન તૈયાર કર્યા છે અને આ આપણા સંકુલનો નંબર 108 છે. સો અદ્ભુત નંબર પણ મળ્યો છે. એ બદલ પણ તમે તમારો અમે આભાર માનીએ છીએ કે તમે 108ની જગ્યા જે છે અમારી પસંદ કરી છે. 108 નંબર આપવા માટે અમે છેલ્લા 7 દિવસથી વેઇટિંગમાં હતા. એટલે બીજા કારણ કે બધા તમે બહાર હતા, બરોબર, UK ગયા યુકે ગયેલા હતા, એટલે કીધું હાલ 2 પેન્ડિંગમાં છે, પણ પહેલા નથી બનાવવા. 108 નંબર એવો છે અને આ જે કામ છે એ 108 કરતા ચડિયાતું છે, એટલે કીધું 108 જ નંબરનો કિચન ગાર્ડન અહીંયા બનાવો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ.